અરે કરશનજી શું કરો છો? પાણી વાળો તો જોવા તો કેટલું હુકવાનું. ખરેખર આ બે ભાઈ ત્રણ ભાઈ રહ્યા ને એ ખતરનાક એટલા ભેગા રહી છે ને પણ હોવાને તો ગમે તે કરીને જુદા કરી નાખવા પડે હે. હું એકલા મમણો છો અર્જનજી તમે. એટલે કીધું ઓય શું કરો છો લે બાજરીમાં? આ પાણી વાળું છે પેલો કે દોમાં કાઢો થઈ જશે શેમ કરવું એ વિચાર કરતો તો એ તો ખાલી પોણી જ વાળો તો વંચે ગોમમાં છું છે ને એ તો વાતની ખબર જ નહીં. પણ ગોમમાં શું થાય અમને કુવા પર શું ખબર પડે? અલ્યા તમારો પેલા કુવામાં ની ભાગ કાઢી નાખવાની વાતો હેડ છે. એ શિયા કાઢી નાખવાની વાત કરશે એટલું કહેજો ખાલી. અલ્યા તમારા પોતાના વળી એ હું કાઢી નાખી હું પૈસા નહીં હાલતા અમે ભાગ કાઢી નાખશે અમારું એમને. એટલે દાદાગીરી તો મારા ઉપર કરો ને એ નકોમું છે. હાલ હું ઈચ્છી હોબળીને આવ્યો કે પેલા પૈસા હાલતા નહીં એટલે ઈવાનો ભાગ કાઢી નાખવો છે. કરશનજી નો બોલો નો માલજો વાત કરજો કે કીધું કરે તો. અલ્યા તમારા બે ભાઈ એ આ વાત કરે જ ના આવી આ બધું ભેગું છે ને સાત દાડા અમારે. એટલે તમને મારા ઉપર વિશ્વાસ નહીં? વિશ્વાસ જેવી વાત નહીં અર્જનજી, બધું ભેગું છે વાત તો કરે ના આવી તો શું કહો છો આવું? ખરેખર કરશનજી થોડો વિશ્વાસ રાખો અને જો તો એ રાય તારો ભાગ કાઢી નાખો. બોલો આ ફાઇનલ વાત સારી. ફાઇનલ હું હોબળીને આવ્યો છું યાર. બસ ઝઘડો થઈ જાવ બીજું કોઈ નહીં. ઝઘડો તો એ રાય કરવા જ બેઠા છું. તમારે ખાલી થોડો એક તો ફોલ્ડ ખોળો ઝઘડો કરીને કાઢી નાખશી. બોલો તાણો હું ના કરો આવું મારા વિશે શેમ આવું વિચાર્યો અને મારો ભાગ શું કામ પૈસા હું ટેમસર આલતી સર્જનજી આવું ના સાલા કામ. એ તો ખબર નહીં પણ એ ભાગ તમારો નીકળી જાય એટલી ફાઇનલ ગેરંટી મારું છે આપણે. ઓધો નહીં હું ભેગા થયો બીજું એમને એનો ભાગ કાઢી નાખું. અલ્યા જલ્દી જો એમ થોડું ચાલતો હું હાલ જ જોયું એમ થોડું હું તારે ભાગ કાઢી નાખશી તમારો. એમને થોડો ભાગ કાઢી નાખો પૈસા આલ્યા છે મી ના કાઢ હું તો એ હમણાં કાઢી નાખે છે. હું જઉં છું તાણો હું ભાગ તો કોણ કાઢી નાખે છે ને એ તો એ હમણાં છેલ્લે ખબર પડે હે. હાલ તો તે જો છોકરો તો એક ક્યારી મેળે હે ખરેખર શું સપ્તો જ નહીં હું કરવાનું કંટાળ લેડી આ છોકરો તો આમ આ જેન ક્યારી મેળે છે વેણી એ ખરી પણ આમ આ ક્યારી શું કરવાની મારે શું કરવાની મોટી ક્યારી તો ચા વેણી જશે આમ તો કોઈ બેહર્યું તો ઘેર જવું જ નહીં ભલે આખો દાડો હોય પૂછી મળતું પણ અમારી હાથ રાખીને બેહી રહ્યું છે પછી જવું જ નહીં તો આનું હું કંટાળ્યું. હા શું કરો છો? અરે છોકરા બધું ક્યારીઓ લે છે યાર શું કરવાનું કહેજો આ બસ આપણો ભાગ પાડવાનું કે મને બસ કશું આવતું નહીં આપણો બસ ભાગ તો પાડજો. ખરેખર અમારે ઓબા વાઈને જાવ તો સારું હતું. તમારે બે ઓબા વાયા છે અમારે એક ઓબો નહીં. અમે તો કેરીઓ જ ઘણા પાયાથી લાવશું. મુલાજી અમારે કેરીઓ પાકશી કોઈ થોડા કોઈ અમે એકલા ખાઈ જવાના તમને હાલશું અમે એકલા નહીં ખાઈ જઈએ એમ તો. એ વાત હાચી છે પોપટલાલ પણ અમે તને હાલશો પણ બીજું તમારે ભયોનો એ ભાગ હવામાં. હા ભયોનો એ તો ભયોનો ભાગ તો હાલવો પડે પણ કહેવા મતલબ એમ કે બધી નહીં ખાઈ જઈએ તમને હાલશું એમ. એ વાત હાચી છે. કોઈ એકલા થોડા ખાવ હાલ છોકરો જ્યાં કેરીઓ પાડી નાખે કાશી બોલો શું કરવાનું એટલે બેઠા હતા એવો તાનું ભલે આ તો પૂછે મળી દઉં પણ ઘેર જવું જ નહીં આ તો હોજ સુધી બેહી રહું છે તાનું હું કંટાળે જમ તો મુએ હાથ રાખી ના વાત હાચી છે. કેરીઓ હાથવજો ખાવા કોમમાં આવી. આ તો ડોસીને કે આવશે ટિફિન ઓઇલ લઈને આવજે ઘેર આવવાનું નહીં હું હાથ રાખીને બેહી રહું છે તાનું રોજ કેટલા કજ્જા કરવાના મારા ગામમાં ઘડી કજ્જા કરે તો મને તો સુધરતો આયા લઈ જ જઈશ કેરીઓ પાણી લઈ જ જઈશ. બીજું બધું છે એવું ચાલે છે? બીજું તો બધું સારું ચાલે. ઘઉં બહુ વાયા તો લઈ લીધા બરા ઘઉં તો લઈ લીધા. ઘઉં લઈને તો બાજરી વાઈ કાઢી છે. અમે લઈ લીધા. લઈ લીધા તો બે હતા ને હું જઉં તા શબત જવું છે ઘેર આ પાઇપ નો ટુકડો કુવા પર હતો ત્યાં પાણી વાળવું છે જે થોડું એક રહી જાય છે એ ફીટ કરવા માટે લઈને આવ્યો છું. ઓરા વાળી છે. ઓ વાહ કીધું હવે ઘઉંનું ઓરવી ગાલ લઈને બધું જેન બીજું કોક વાઈ દઈએ. બરોબર વાઈ કાઢ બીજું. હાર તા હા જો અમે હાથ રાખીને તો બેહવું તો પડશે જ કે અમે આ છોકરો છે જપીઓ તો છે ને એટલે અમે પૂછે મારું પણ બેહી જ રહેવું પડશે ને ટિફિન આવે તાને ખાઈએ ને કે કોઈ નહીં. મુલાજી અલે આઈ જાવ ભાઈ પેલી પાઇપો ખોલ્યા કે પાઇપો તો ખોલી નાખું જાય છાના આઈને વરણ મારી હોત તો હું આટલી ગળા ખોલી નાખી હોત પાઇપો તો. પાઇપો ખોલ નાખ આબાડ હેડ. હાર હેડો હાલ આપડે માર પાછળ આપડે જો આપણે હાલ ખોલી નાખું એટલે વાત ફસી જાય. પાઇપ કરતો ખરો ને આપડે ઘઉં આપડે વાંચી છે તું આટલા જ નહીં ના આપડે જલ્દી હેડ. લાઈટ આવી તો ના જોવું પડે. મોટર ચાલુ કરી છે બાજરીમાં પાણી વાળવાનું.
ઓહો શું પડે છો? એટલો ઓબલ્યો ખાવા આવ્યો છો લે તે ઓબલ્યો ખાવા નહીં આવ્યો. તાણે મોટર ચાલુ કર્યું ને બાજરીનું પાણી દવા થયું. મોટર ચાલુ ના કરતા હા એ પેલો તમાર ભાઈ ની ડગડી રહી ને હા. ઈ મોની પાઇપો ખોલી લીધી છે વને કોને ખોલી લીધી? તમાર ભાઈ ને વળી હાલ તે ભાઈ મને ભેગા છે કે તમે જો કુવામાં અને હું જઉં હેતરમાં જે મોટર ચાલુ કરજો. એવું નહીં હા. એ રાય છે ને આ કુવામાં ની ભાગ કાઢ નાખવા માંગે તમારો ના બને યાર, એવું કજી ના બને. ના હું બને હાલ હું જઈને આવ્યો કે એટલે કરશનજી કીધું અરે પાઇપો શેમ ખોલી લીધી એટલે કરશનજી એમ કહેતા હતા કે મારા હેતરમાં થઈને થોડી પાઇપો લઈ જવાની છે પણ અહીં જમીન અમારે બધું ભેગું હેડ હશે. ભેગું હેડ છે ની હેડ તું હલે આજે જુદું થઈ જા હતા જોજો ખાલે એવું ના હોય અર્જનજી. અલે એવું ના હું સ એ પેલા બે ભાઈ રહ્યા ને એ તો તમારું આ કુવામાં ને ખાલી નોમું કાઢી નાખવા માંગે છે બોલો એવું જિંદગીમાં ના બને. બની ગયું છે ખરેખર તમને હજી આ વાતની ખબર નહીં કેમ કે હું જોણું છું એટલે હું કોઈ ખોટું નહીં કહેતો તમને હાલ જ જવું પડે મારે. એકોને ના છોડું. આવું દેખો કાંઈ જો તે તારે એ રાહુ પાક કાઢી નાખે એટલે કુવામાં ને જો તે તારે ખરેખર ઓવન ખબર નહીં કે થવાનું છે હું મને એ જવા દો મેં 1000 રહી જાય છે નાકા ને જવા દો બે ને તો પગે ખાલ થડી છે ને. શું કરવાનું પણ આમાં બે ઉભી રે રાત બે હું તો પડક પાછો રાખીને પોપટલા હા. આવડી કેરીઓ પાકી જઈશ લે તમારે અરે આ છોકરો પાડી નાખે છે યાર જેને જેને શું કરવાનું કંટાળો છું હું આ છોકરો છે તો એ છોકરો છે નહીં કંટાળો પેલા તમારા ભાઈ રહ્યા ને ખતરનાક બોલો કોણ કોણ ખતરનાક છે તમારા ભાઈ ચમ અલ્યા પેલા બે ભેગા છે કોણ તમારું બે ભાઈ રહ્યા ને ઓહ. એ રાય બે ભેગા છે અને કે છે પોપટલાલ નું તો કુવામાં ની ભાગ કાઢ નાખવો છે શું વાત કરો એવું કઈ છે અલ્યા એવું કઈ છે નહીં હું હોભળીને આવ્યો એને ખબર નહીં કે મોર ફાટી જશે તમારા પોપટલાને તે ઓળખતા નહીં ભાઈ થઈને આવું દગો કરો મારા અંગાજી એ તો તમને ખબર નહીં પણ મને ખબર પડી ગઈ છે કે 100% આજે છે ને તમારો ભાગ નીકળી જાય બોલો એટલે મારા ઓળશે નહીં અને મારા પર હું રીહે બોલતા ભાગ કાઢ નાખવા કરતા હે એ તો પોપટલાલ મને ખબર નહીં હા શમ કે તે જો ના કે આજે ભાગ નીકળી જાય તમારો હો એવું છે હા પછી મને કહેતા ના કે અર્જનજી તો કીધું નતું હા તો ઈવન પૈસા વાળો થઈ જવો અને મને ગરીબ રહેવા દેવો એટલે એમ કરતા હે એ તો મને ખબર નહીં એ તો મને ખબર નહીં ભાઈ પણ તમારો ભાગ હું લેવા કાઢી નાખ્યો છે મને એ ખબર નહીં ભાગ સુસમ કરીને કાઢ નાખી ઈવન આપણા દુનિયામાં ને કાઢ નાખું હું ભાગ ના કાઢ નાખ્યું હું હાલત દઉં છું ઈવન એને ખબર નહીં મારી હજી અલ્યા તમે જલ્દી જો ને કે તમે હમણાં કુવા વગર ના થઈને રહો અરે હમણાં હાલ હમણાં તારા કઈ નાખું ઈવન હમણાં તય જજો ભાગ હું કાઢ નાખ હમણાં તાણે હજી હો. ઓળખતા નહીં હજી મને ખરેખર અળીએ સડ્યા છો અરે ત્રણ અળીએ સડ્યા છે. બસ અમે શાંતિથી પેટમાં વીતું તો આખા દનનું ઘેર જઈને શાંતિથી ઊંઘું અમે લંગર તળાવ જઉં છું. લંગર ચડાવ પણ તમારો કુવો આ બાજુ ઓમ ગયો તો ગોમમાં વહળો લે જમ્પર પડી ગયું સર. જમ્પર પડી ગયું ઓહો. પણ જમ્પર તો તમારે ના ચડાવાય ને હેલ્પર ને બોલાવો પડે એલ્ફાને બોલાવી લ્યો તો હું તો મારે જવું તો અને પડે. તે દોડતા દોડતા આવું છે એવું લંગર કહેવાય છે તમારે પડી ગયું તા બાજરી પાડી છે, લાઈટ જતી રહે, શું કરું? જલ્દી ના જવું તો સારું જોતા હા હું જાઉં. હા મારો જે કુવો ઓમ છે લાઈન ઓમ છે અને આરે ઓહળો લઈને ઓમ ગયા હારું નક્કી કોક આરે નવું ના કરે ઓન પાછળ જવું તો પડે ને કે આરે ગામમાં નહીં હોય કરીને મેલ છે ઓહળો લઈને ગયા છે એટલે હવે જોવા તો જવું જ પડે